નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાના ઢોળવા નાકા પાસે આવેલી આંગણવાડી કેન્દ્ર કે જે નાના ભૂલકાઓ માટે શિક્ષણનું એક મંદિર ગણવામાં આવે છે, એ શિક્ષણના મંદિરને 2023-24ની અંદર નરેગા યોજના તળે જર્જરિત હાલતમાં હોય એટલે નવું બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી અને મંત્રીશ્રી દ્વારા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજે 3 વર્ષ થવા આવ્યા છે, છતાં પણ હજી એ આંગણવાડીનું મકાન પૂર્ણ થયું નથી, પરંતુ દિન પ્રતિદિન ખંડેર હાલતમાં બનતું જાય છે। હાલ એ આંગણવાડીની વિઝિટ કરી તો એની અંદર એવું જોવા મળ્યું, બારોબાર આકડાના ઝાડવા છે, બાજુમાં સાઈડમાં બોરડીના થળિયા જામી ગયા છે, અંદર બધા પશુઓના સાણના પોદરાના ઢગલા પડ્યા છે। આવી પરિસ્થિતિમાં આંગણવાડીનું નવું બનતું બિલ્ડિંગ અત્યારે પડ્યું છે અને છેલ્લા 1-1.5 વર્ષથી લગભગ આ કામ છે એ બંધ પડ્યું છે। તો શું વડિયાની અંદર ઢોળવા નાકાની વાત હોય કે પછી પીપળિયા નાકાની વાત હોય, પીપળિયા નાકાની આંગણવાડી જર્જરિત છે એટલે બંધ પડી છે અને એ ભાડાના મકાનમાં બાળકો ત્યાં શિક્ષણ લે છે। ઢોળવા નાકાની આંગણવાડી પણ 3 વર્ષથી બની રહી છે, બનવાનું કામ પૂર્ણ થતું નથી, ભાડાના મકાનની અંદર ચાલે છે। તો શું પાયાના શિક્ષણ માટે, પાયાના બાળકોના શિક્ષણ માટે, આંગણવાડી માટે શું તમે એક મકાનનું નિર્માણ પણ ના કરાવી શકો? આટલું દુર્લક્ષ શા માટે બાળકો માટે સેવવામાં આવે છે? તો નરેગા યોજનાની અંદર આ આંગણવાડી બની રહી છે, એનું એક સ્વાગત કાર્યક્રમની અંદર વડિયાના જાગૃત નાગરિકે આ પ્રશ્ન મૂક્યો તો તંત્ર એવો જવાબ આપ્યો કે ભાઈ અમારી પાસે એજન્સી નથી। તો શું 3 વર્ષથી એક પણ એજન્સી હતી જ નહીં? તો શા માટે કામ પૂર્ણ થતું નથી? અને એજન્સી નથી તો એનો અન્ય વિકલ્પ તમારે શોધવો જરૂરી બને છે। શું આખા જિલ્લામાં એજન્સી ના હોય એટલે બધા કામગીરી ઠપ થઈ જશે? ત્યારે આ આંગણવાડીને અન્ય કોઈ યોજનાની અંદર સમાવી તાત્કાલિક ધોરણે આંગણવાડી પૂર્ણ કરવી જરૂરી બને છે, અન્યથા આ આંગણવાડી ભૂત બંગલા સમાન ખંડેર હાલતમાં બનવા તરફ જઈ રહી છે અને નાના બાળકોની સુવિધાઓ છીનવાઈ રહી છે। ત્યારે આ આંગણવાડી કેન્દ્ર બનાવવા ખૂબ જરૂરી છે। તંત્રના કાને આ અવાજ અથડાય તો વડિયાના ઢોળવા નાકા પાસે આવેલી આંગણવાડી કેન્દ્ર નંબર 91 જે 23-24માં મંજૂર થયેલી હતી, જેનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે, પોણા ભાગની બની ગઈ છે, હવે 30% જ કામ બાકી છે, એને પૂરું કરવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે। એજન્સી ના હોય તો અન્ય કોઈ પણ વિકલ્પ વિચારી અને આ આંગણવાડી પૂરી કરવી જરૂરી છે। તો વહેલી તકે આ કાર્ય કરવામાં આવે તેવી લોક માગણી જોવા મળી રહી છે।